તો મિત્રો આપણે આજે જોઈએ ઘાતવાળા પદોનો ગુણાકારના કોન્સેપ્ટમાં કેવી રીતે મતલબ કે ઘાતની ઘાત હોય છે ઘાતવાળા પદમાં ઘાતની ઘાતનો ગુણાકાર થાય ભાગાકાર થાય સરવાળો થાય બાદબાકી તે જોઈએ એક પછી એક ટ્રીક જોઈએ તો પહેલા જોઈએ ઘાતવાળા કોન્સેપ્ટમાં તો પહેલું જોઈએ કે 9 ની 4 ગુણ્યા 9 ની 3 આ કોન્સેપ્ટ આવેલો છે ઓની ટ્રીક આપણે ઓના પછીના વિડિયોમાં જોઈશું ઓને આપેલું છે જેમાં કે 9 ની 4 એટલે 9 ની 4 ઘાત છે જેનો 9 નો 4 વાર ગુણાકાર કરવાનો જેમ કે 9 ગુણ્યા 9 9 ગુણ્યા 9 અને પછી આ 3 મૂકી દેવાના 9 ગુણ્યા 9 તો આ કેટલી થાય 1 2 3 4 5 6 અને 7 તો 9 ની 7 ઘાત થઈ ટોટલ હવે જોઈએ બીજો દાખલો પછી જોઈએ જેમ કે 13 ની 4 ઘાત અને 13 ની 12 ઘાત બે ઘાત તો જોઈએ 13 ની 4 ઘાત તો 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ચાર વાર લખી દીધા અને પછી લખવાના 13 ગુણ્યા 13 બે વાર 13 ગુણ્યા 13 તો 13 1 2 3 4 5 6 તો 13 ની 6 ઘાત થઈ હવે આવા દાખલામાં મિત્રો કેવું હોય છે ખબર છે આમાં એક શોર્ટકટ ટ્રીક છે જેમ કે 13 ની 4 ઘાત અને 13 ની 2 ઘાત એનો આપણે આ કોન્સેપ્ટ છે અને ટ્રીક દ્વારા આપણે સમજીશું કે આ ટ્રીકનું એવું હોય છે કે 13 ની 4 ઘાત છે અને જ્યારે ગુણાકારમાં આપેલો હોય નિશાન ત્યારે આ બંનેનો સરવાળો કરવાનો ઘાતનો સરવાળો થાય છે જેમ કે જોઈએ ટ્રીક સાથે જેમ કે અહીં જોઈએ 7 ની 4 ઘાત અને 7 ની 5 ઘાત તો આમાં કેવું હશે ઘાત સરખો હોવો જોઈએ ઘાત આ બંનેનો આપેલો આધાર છે જે આધાર સરખો હોવો જોઈએ અને ઘાત ગમે તે હોય ચાલે ઘાતનો ગુણાકાર સરવાળો જ કરવાનો છે તો 7 ની 5 ની 4 9 થાય છે એટલે 7 ની 9 ઘાત થાય છે હવે જોઈએ બીજું એક્ઝામ્પલ બીજા એક્ઝામ્પલમાં જોઈએ કે 12 ની 8 ઘાત અને ગુણ્યા 12 ની 6 ઘાત તો આ આધાર તો સરખો જ હોવો જોઈએ તો જ આ કોન્સેપ્ટમાં આ ટ્રીક કોન્સેપ્ટમાં ટ્રીક લાગશે 8 ને 6 14 થશે તો 12 ની 8 ને 6 14 થશે તો આ ટ્રીકમાં આપણે આ રીતે લખવાની જરૂર ના પડે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એ રીતે લખવાની જરૂર ના પડે ડાયરેક્ટ આ ઘાતનો આપણે સરવાળો કરો તો આ કોન્સેપ્ટમાં આધાર સરખો હોવો જોઈએ તો જ આ કોન્સેપ્ટમાં લાગે હવે મળીએ મિત્રો બીજા વિડીયોમાં